લજ્જા સન્યાલ, લેખક અશ્વિની ભટ્ટ. ચેપ્ટર 20. ડ્રાઈવરની કેબિનમાં બળતા આછા દીવાનું અજવાળું એ બંધ મીટ વાનમાં આવતું હતું. કોમલામાં મારી બાજુમાં જ પડ્યા હતા. તેમને ઈજા કરતાં આઘાત વધુ લાગ્યો હતો. ગૌરવના મકાનમાંથી નીકળ્યા પછી વાન જમણી તરફ વળી હતી એટલે મને ખ્યાલ આવ્યો હતો કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બોરીવલી તરફ અમને લઈ જવામાં આવી રહ્યા હતા. અમને પકડીને શા માટે આ લોકો લઈ જતા હતા તે મારી સમજમાં આવતું ન હતું. શા માટે આ લોકો મને મારી નહીં નાખતા હોય? ઇન્સ્પેક્ટર સોલીના નામથી પોતાની જાતને ઓળખાવનારા માણસનું નામ સોરાબ હતું. જોકે તે તો મને ઘણા વખત પછી ખબર પડી હતી. વાન અડધો કલાક ચાલી હશે પછી એકાએક કોમલામાં સ્વસ્થ થયા હતા. તેમણે ગોરા, મારા ગોરા કરીને આક્રંદ કર્યું હતું. અમારી બાજુમાં બેઠેલા એક બદમાશે એ બુડ્ઢી, અવાજ બંધ કર કહીને કોમલામાને ખખડાવ્યા હતા. મેં તેમને માંડ સમજાવીને શાંત કર્યા હતા. મહામુસીબતે મેં તેમને સમજાવ્યું હતું કે ગૌરવ મરી નથી ગયો અને તેને ગોળીનો અછરતો ઘા જ વાગ્યો છે. ટૂંક સમયમાં અચલ બધું ઠીક કરી દેશે. બિચારાને સમજાતું ન હતું કે હું કોણ છું, પણ અત્યારે બધી વાતો કહેવાનો સમય ન હતો અને અર્થ પણ ન હતો. બધું જ ખૂબ ઝડપથી બની રહ્યું હતું. મને આશ્ચર્ય થતું હતું કે હજારી કેમ પકડાયો ન હતો. તે ક્યાંથી ભાગ્યો હશે? જરૂર તેને મકાનની પાછળથી ભાગવાનો સમય મળ્યો ન હતો, તો એ ચોકમાં કેવી રીતે ગુમ થયો? અને કાસમ? ગૌરવે જ્યારે પહેલાં સોલી ઉર્ફે સોરાબને કહ્યું કે કાસમ અચલની સાથે ગયો છે ત્યારે મારા પેટમાં ફાળ પડી હતી. મને ખાતરી હતી કે જૂઠાણું પકડાયા વગર રહેવાનું નથી, પણ આ બાદ વાત બની હતી. કાસમ ટ્રેલરમાંથી ગુમ હતો. રસ્તામાં 2-3 વખત અમારી વાન થોભાવવામાં આવી હતી. થોડા વાહનોની અવરજવર રસ્તા પર હતી. મને ચીસો પાડીને કોઈનું ધ્યાન દોરવાનું મન થઈ આવ્યું, પણ તેનાથી કોઈ ફાયદો થવાનો ન હતો. ગૌરવને ત્યાં તે પછી શું બન્યું તે મેં નજરે જોયું ન હતું. અચલ કેમ પાછો આવ્યો ન હતો તે પણ તે વખતે મને ખબર ન હતી. પણ જ્યારે આ ભયાનક દુઃસ્વપ્ન પૂરું થયું ત્યારે જ મને એ બધી વિગતોની ખબર પડી હતી. ગૌરવની નિસહાયતાની કોઈ સીમા ન હતી. તેની ચાંદમાંથી પારાવાર લોહી વહેતું હતું. તેને ખાતરી થઈ હતી કે મને અથવા કોમલામાં બેમાંથી કોઈને તે હવે પછી ફરી જોઈ શકવાનો નથી. તેને વધુ રંજ તો કોમલામાં માટે થતો હતો. બિચારા બુઢામાં કોઈ પણ વાંક વગર આ જીવલેણ ઘટનામાં સંડોવાયા હતા. ગૌરવની જાંઘના સ્નાયુઓમાં ઊંડો ઘા કરીને ગોળી તીરછી ગઈ હતી. નસીબ જોકે તેનું હાડકું સલામત હતું. તેણે હજારીની મદદ માટે બૂમો પાડી હતી, પણ હજારી ક્યાંય ન હતો. પોતાની જાતે જ પોતાના ઘા પર તેણે ડ્રેસિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેની શક્તિઓ ક્ષીણ થતી જતી હતી. આંખે અંધારા આવતા હતા. તે ખુરશીમાં અચલની રાહ જોતો ફસડાઈ પડ્યો. અચલ હજુ કેમ નહીં આવ્યો હોય? અચલ 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 પણ સવારથી જ બહાર નીકળ્યો હતો. તેણે ગૌરવને યશપાલની મુલાકાતે મોકલ્યો હતો. બંને અંધેરી સ્ટેશન સુધી સાથે ગયા હતા. અંધેરી સ્ટેશનને ગૌરવ તેનાથી છૂટો પડ્યો હતો. અચલે ઘેરથી કેમેરા અને ફ્લેશ ગન લીધી હતી. અંધેરી સ્ટેશનથી તેણે 10 કિલો મીઠાઈ એક મોટા ખોખામાં પેક કરાવી હતી. પ્રીમિયર મોટરવેઝ પર ફોન કરીને તેણે ભાડાની મોટર મંગાવી હતી. અડધા કલાકમાં કંપનીનો ડ્રાઈવર મોટર લઈને આવ્યો હતો. અચલે ડ્રાઈવરને છૂટો કરીને મોટર પાલઘર તરફ હંકારી હતી. બપોરે 3 વાગે તે રસ્તો પૂછતો વિરળ પહોંચ્યો હતો. વિરળ પહોંચ્યા પછી તાત્યાને શોધી કાઢતા તેને વાર લાગી નહીં. તાત્યો ઘરમાં જ હતો. વિનાયકની માફક અચલે પણ ગામના છોકરાઓ વચ્ચે મીઠાઈ વહેંચાવી હતી. તાત્યા વિચારમાં પડી ગયો હતો. અચલે પોતાની ઓળખાણ વિનાયકના ભાગીદાર તરીકે આપી. તું મને ક્યાંથી ઓળખે તાત્યા? હું તો આટલો વખત પરદેશ હતો, પણ વિનાયકે મને કહેલું કે વિરળમાં તાત્યા જેટલો અચ્છો આદમી કોઈ નથી. અચલે ખૂબ મીઠાશથી તાત્યાને વાતે વળગાડ્યો. પોતાની મોટર કોઈકને ભળાવીને અચલે તાત્યાનો હાથ પકડ્યો અને દરિયા કિનારા તરફ ચાલવા માંડ્યું. મારે તારી સાથે ખૂબ વાતો કરવી છે તાત્યા. વિનાયક વિશે મારે જાણવું છે. મને નવાઈ લાગે છે કે એક છોકરી વિનાયકનું ખૂન શા માટે કરે? તને નવાઈ નથી લાગતી? તે તો એ છોકરીને જોઈ હતી ને? લજ્જા જેવી ઓરત કોઈના ગળામાં કાતર હુલાવી દે તે વાહિયાત લાગતું નથી? અચલે તાત્યાને કહ્યું. તાત્યો પણ સંમત થતો હતો. તાત્યા, મારું માનવું છે કે છોકરી નિર્દોષ છે. વિનાયકનું ખૂન કોઈ બીજાએ જ કર્યું છે, અને કોણે કર્યું છે તેની પણ મને શંકા છે, પણ મારી પાસે પુરાવા નથી. તું મદદ કરે તો હું પુરાવા શોધી કાઢીશ. તું કાસમને ઓળખે છે? અચલે પૂછ્યું. કાસમ? અરે હા, ટોર્કીના જહાજ પરનો એ સૌથી જૂનો આદમી છે. અને સિરાજ? સિરાજ? તાત્યાએ વિચારીને પૂછ્યું. આછા વાળવાળો આદમી જેની હડપચી પર ખાડો પડે છે તે? હા તે. તું ઓળખે છે? નહીં. તે થોડા વખતથી જ ટોર્કીના જહાજ પર કામે રહેલો છે. પણ તમે શા માટે આ બધું મને પૂછો છો? અચલે ઘડી પર તાત્યા સામે જોયું. તાત્યા, તને હું એક વાત કરું. તું કોઈને કહીશ નહીં ને? અચલને તાત્યાએ ખાતરી આપી. અચલે તેને વિગતથી વાત કરી. લજ્જા કેવી રીતે ખંડાલાની ઘાટીમાં પોલીસ વાનમાંથી ફરાર થઈ, કેવી રીતે તેની મુલાકાત થઈ,
કાસમ અને સિરાજ તેનું પેગરું કાઢતા આવ્યા હતા તે પણ કહ્યું. તમે સાચું કહો છો? તારી પાસે જૂઠું બોલવાનો શો અર્થ? એ બંને મારા કબજામાં છે. અચલે તેને કહ્યું નહીં કે સિરાજ ગુજરી ગયો છે. એ લોકોને ટોર્કી મૂસાએ મોકલ્યા હતા. પણ શા માટે? તાત્યાએ પૂછ્યું. એ જ તો પ્રશ્ન છે ને. અચલે તેને પ્રશ્ન કર્યો અને સમજાવ્યું કે ટોર્કી કંઈક એવા કારસ્તાનમાં છે જેમાં લજ્જા જીવતી રહે યા જેલની બહાર રહે તે જોખમરૂપ નીવડે. તે છતાં તાત્યો માનવા તૈયાર ન હતો કે ટોર્કી ખૂન કરે. તાત્યો તેને વર્ષોથી ઓળખતો હતો. તેનું કહેવું હતું કે ટોર્કી દાણચોરી કદી કરતો નહીં. તે મોટો માછીમાર હતો, ચોર નહીં. અચલે તેને ટોર્કી વિશે ઘણા સવાલો પૂછ્યા. ટોર્કીએ પોતાના જહાજ પર નવો સ્ટાફ રાખ્યો હતો. જૂના કપ્તાન સંપતને પણ છૂટો કર્યો હતો. નવા કપ્તાન તરીકે જોસેફ નામનો આદમી રાખ્યો હતો. તાત્યાએ જોસેફનું વર્ણન પણ અચલને આપ્યું. ટોર્કીની સાથે કોણ રહે છે? તેમની દીકરી જુલી. તે ખૂબ સરસ છે, તાત્યાએ કહ્યું. ટોર્કીએ તેને માટે મરીન ડ્રાઈવ પર મકાન પણ રાખ્યું છે. તે ભણે છે, કોલેજ જાય છે. ટોર્કી જહાજ પર જાય છે ત્યારે તે મુંબઈ રહે છે. ઘણા દિવસ અહીં વિરળમાં પણ રહે છે, તાત્યાએ માહિતી આપી. તાત્યા, જે દિવસે વિનાયક જહાજ પર લજ્જાને લઈને આવ્યો તે દિવસે જહાજમાંથી પેટીઓ ઉતરતી હતી તે જોઈ હતી? એ પેટીઓ શેની હતી? એ પેટીઓમાં જહાજની મશીનરી હતી. મને કાસમે કહ્યું હતું. પણ તાત્યા, તેમાં કદાચ દાણચોરીનો સામાન હોય તેવું ન બને? મેં કહ્યું ને સાહેબ, ટોર્કી એવો આદમી નથી. કદાચ તેનો કપ્તાન જોસેફ ખરાબ હોય તો એને ટોર્કી છૂટો ન કરે? તાત્યાએ સવાલ કર્યો. અચ્છા, અહીં કસ્ટમ્સનું ચેકિંગ કોણ કરે છે? ચિતલે સાહેબ, તાત્યાએ જવાબ આપ્યો. 3 વર્ષથી તે અહીં રહે છે. ચેકપોસ્ટની બાજુમાં તેમનું ઘર છે. તે એકલો રહે છે? નહીં, તેની ઓરત સાથે રહે છે. પણ કહીને તાત્યા અટકી ગયો. પણ શું તાત્યા, તું કંઈ કહેવા જતો હતો ને? અચલે પૂછ્યું. ખૂબ જ ખચકાતા તાત્યાએ કહ્યું. છેલ્લા કેટલાક મહિનાથી કસ્ટમ અધિકારી ચિતલેની પત્ની ટોર્કી મૂસાના ઘરમાં રહે છે. શું કહ્યું તાત્યા? અચલે આશ્ચર્યથી પૂછ્યું. જવા દો સાહેબ, એ વાત કરવા જેવી નથી. ચિતલે સાહેબ ખૂબ સારો માણસ છે, પણ તેમની પત્ની? તાત્યા, તું મને બધી વાત કર. ચિતલેની પત્ની, શું નામ તેનું? તેનું નામ શારદા છે. લોકો કહે છે કે ચિતલે સાથે ઝઘડીને તે જતી રહી છે. કોઈ કહે છે કે ટોર્કીના પ્રેમમાં પડી છે, પણ ટોર્કી એવો આદમી નથી. તાત્યા, ટોર્કી વિશે તને ખૂબ ઊંચો અભિપ્રાય લાગે છે. ખરેખર વાત શું છે? અચલે પૂછ્યું. મને ખબર નથી, પણ ચિતલે સાહેબની બૈરી તેમના ઘરમાં રહે છે તે વાત હકીકત છે. ઘણા લોકોએ તેને જોઈ છે. તેની ઓરત રૂપાળી છે? નહીં, રૂપાળી તો ખૂબ નહીં, પણ ચાલાક છે. ચિતલે સાહેબથી 8 વર્ષ નાની છે, જુવાન છે. તે જતી રહી ત્યારથી ચિતલે સાહેબ અડધા થઈ ગયા છે. તેમના વાળ પણ સફેદ થઈ ગયા છે. શી ખબર આવું કેમ થતું હશે? ટોર્કીએ પણ આવું નહીં કરવું જોઈએ. ખેર, મોટા લોકોમાં થોડી તો ખરાબી હોય છે. તાત્યાએ નિશ્વાસ નાખ્યો. અચલને આ વાત ખરેખર નવા ફણગા જેવી લાગી. તે પછી તેને તાત્યાને વિનાયક બાબત પ્રશ્નો પૂછ્યા હતા. લજ્જાને લઈને તે કેટલી વખત અહીં આવ્યો હતો? પહેલાં એક રવિવારે આવ્યા હતા, તાત્યાએ કહ્યું. તે પછી બીજા રવિવારે, અને તે રાતે તો તે 2 જ વખત આવ્યો હતો? નહીં, એ અઠવાડિયામાં 3 વખત આવ્યા હતા. એક વખત તો રાત્રે પણ આવ્યા હતા, તાત્યાએ કહ્યું. તે આ વાત કોર્ટમાં કહી હતી? નહીં, મને કોઈએ પૂછ્યું ન હતું. મેં પોલીસને વાત કરી હતી, પણ તે લોકોને તો રવિવારની વાતમાં જ રસ હતો. વિનાયક શા માટે આવ્યો હતો? ફોટા લેવા. ગજબ શોખ હતો એ આદમીને. તેણે શેના ફોટા લીધા હતા? ટોર્કીના જહાજના? નહીં સાહેબ, જહાજના ફોટા તો રવિવારે જ લીધા હતા, કેમ કે તે દિવસે હું તેમને અને લજ્જા સન્યાલને ટોર્કીના જહાજ પર લઈ ગયો હતો. તે એકલો આવ્યો ત્યારે તેને કોઈ ખાસ પ્રશ્નો પૂછ્યા હતા? અચલે તાત્યાને યાદ કરવાનું કહ્યું, પણ તાત્યા માથું કંજવાતો રહ્યો. વિનાયકે જ્યાં ફોટા લીધા હતા તે બધી જગ્યાએ તાત્યાએ અચલને ફેરવ્યો, પણ ક્યાંય કશું અજુગતું તેને દેખાયું નહીં. વિરળના ફુરજા પર પણ તે જઈ આવ્યો. ત્યાં 3 સઢવાળા વાહન લાંગરેલા હતા. ટોર્કી મૂસાનું જહાજ તો 3 દિવસ પહેલાં જ સફરે ઉપડી ગયું હતું, એટલે જોવાનો મોકો ન મળ્યો. તાત્યા સાથેની વાતચીતમાં અચલને 3-4 બાબતો મહત્ત્વની લાગી હતી. ટોર્કીએ પોતાના જૂના માણસોને છૂટા કરીને નવા આદમીઓ રાખ્યા હતા. તેના જહાજમાં તે કંઈક મશીનરીની પેટીઓ લાવ્યો હતો. ખરેખર તે મશીનરી હશે? હોય તો કસ્ટમ ઇન્સ્પેક્ટર ચિતલેને તેની ખબર હશે જ. અચલે એ વાત ચિતલેને પૂછી જોવાનું વિચાર્યું. સૌથી વિચિત્ર વાત તેને ચિતલેની પત્ની બાબત લાગતી હતી. ચિતલેની પત્ની ટોર્કી મૂસાના ઘરમાં ચાલી જાય તે વિચિત્ર ઘટના હતી. શું કોઈ પ્રણય ત્રિકોણ રચાયો હશે? ટોર્કી મૂસા દાણચોર હોય અને કસ્ટમ અધિકારીની પત્ની તેની સાથે રહેવા ચાલી જાય. અચલને અત્યારે સિરાજને મારી નાખવા બદલ રંજ થતો હતો. કાસમને બદલે તે જીવતો પકડાયો હોત તો તેણે ઘણું તેની પાસેથી ઓકાવ્યું હતું. સાંજના તાત્યાની સાથે જમ્યા પછી તેણે ટોર્કીના મકાનમાં જવાનું નક્કી કર્યું. તાત્યો ટોર્કીના મકાનમાં છાનામાના જવાની તરફેણમાં ન હતો.
પણ જે રીતે અચલે તાત્યાને બધી વાતો કરી હતી તેનાથી તાત્યાને પણ ટોર્કી બાબતમાં કંઈક આશંકાઓ થવા માંડી હતી. ટોર્કીનું મકાન વિરળ ગામથી ઉત્તર પશ્ચિમમાં એક નાનકડી ટેકરી પર આવેલું હતું. ટોર્કીની માલિકીના 4000 નાળિયેરના વૃક્ષોના જંગલની વચ્ચે એ મકાન હતું. અચલે ઘડિયાળ જોઈ. સાંજના 7:30 વાગ્યા હતા. સારું એવું અંધારું છવાયું હતું. બંને જણા ચાલી નીકળ્યા. બરાબર અડધા કલાકે તાત્યો અચલને ટોર્કીના મકાનની પાછળની નાળિયેરીમાં લઈ ગયો. નાનકડી ટેકરી પર ટોર્કીનું અંગ્રેજી કોઠી જેવું વિલાયતી નળિયાવાળું મકાન દેખાતું હતું. પાછળના ભાગમાં બીજા 2 નાનકડા આઉટહાઉસ જેવા કોટેજ પણ દેખાતા હતા. તેમાંનું એક કોટેજ ખંડેર જેવું અવાવરું હતું. બીજા કોટેજમાં ઝાંખો પ્રકાશ દેખાતો હતો. અચલે તાત્યાને ત્યાં જ અટકાવ્યો અને પોતે નાળિયેરીઓના થડ પાછળ લપાતો આગળ વધ્યો. થોડી વારમાં તે પેલા કોટેજની પાછળ પહોંચ્યો. તેની બારીઓમાંથી આછું અજવાળું બહાર પડતું હતું, પણ બારીઓ પર પડદા હતા એટલે એ અજવાળું ખાસ મદદરૂપ ન હતું. અચલ ધીરેથી આગળ વધતો હતો. એકાએક તેનો શ્વાસ થંભી ગયો. એ આદમી સિગરેટ ન પીતો હોત તો જરૂર અચલ છેક તેની નજીક જ પહોંચી ગયો હોત. પણ ઈશ્વરનો આભાર, કોટેજના આગળના ભાગના વરંડાને ખૂણે એક માણસ ખુરશીમાં બેઠો હતો. અચલે તેની સિગરેટનો ચમકારો જોયો. અચલ થોડીવાર સ્થિર ઊભો રહ્યો. ભીત સાથે ચંપાઈને તે આગળ વધ્યો. હવે તેને પેલો માણસ બરાબર દેખાતો હતો. તેની ખુરશી પાસે વરંડાના થાંભલાને ટેકે રાઇફલ ટેકવેલી હતી. કોટેજની બહાર અંધકારમાં રાઇફલ લઈને કોઈ બેસે તે ખરેખર અજુગતી વાત હતી. ઊંડા શ્વાસ લઈને તે આગળ વધ્યો. કોટેજના એક કમરામાં લાઇટ બળતું હતું. અચલ ધીરેથી બારી પાસે પહોંચ્યો. બારી સળિયાવાળી હતી. સળિયાની અંદર પડદો હતો. અચલે હાથ નાખીને પડદો ખસેડ્યો. કમરાના બાણા પાસે એક સ્ત્રી આરામ ખુરશીમાં બેઠી હતી. અચલે તેનો ચહેરો જોવા પડદો સહેજ વધુ ખસેડ્યો. તે સાથે જ પેલી ઓરત ઝબકીને ઊભી થઈ. તેણે પડદા તરફ જોયું અને ચીસ પાડી. એ સ્ત્રીને ચીસ પાડતા પણ શ્રમ પડતો હોય તેમ તેનો અવાજ તદ્દન દબાયેલો હતો. અચલ નીચો નમી ગયો. બારી આગળથી દોડીને તે કોટેજની પછીતપણી દોડ્યો. કોટેજના વરંડામાં બેઠેલા સંત્રીએ કમરામાંથી આવતા સ્ત્રીના ચિત્કાર સાંભળ્યા હતા. તે ઊભો થયો. બારણું ખોલીને કમરામાં ગયો. બારીમાં ત્યાં પેલી તરફ. અચલને કંઈ દેખાતું ન હતું, પણ તડાયેલા બેબાકળા અવાજે તેણે સ્ત્રીને કહેતા સાંભળી, બારીમાં, ત્યાં. તે મરાઠીમાં બોલતી હતી. ચૂપ કર, સંત્રીએ બરાડો પાડ્યો. પણ સ્ત્રીની રટ ચાલુ હતી. સંત્રીએ તેને ધક્કો માર્યો. તે બારી આગળ આવ્યો. પડદો ખસેડીને તેણે બહાર જોયું. કોઈક છે, તે ફરી બોલી. સંત્રીએ ગાળ દીધી. તેણે કમરામાં બત્તી કરી. વરંડામાં આવ્યો. ત્યાં બત્તી કરી. અંધકારમાં એ અજવાળું થિયેટરની ફોયર જેમ ઝળહળતું લાગતું હતું. કમરાનું બારણું તેને બહારથી બંધ કર્યું. મને અહીંથી બહાર કાઢો. પેલી સ્ત્રીએ બારણા પર જોરથી હાથ ઠોક્યા. અવાજ બંધ કર, કમબખ્ત, સંત્રી તાડુક્યો. તેણે પોતાની રાઇફલ ઉઠાવી. વરંડાના પગથિયા ઉતરી કોટેજને પડખે આવ્યો. બારી આગળ તે ક્ષણવાર માટે ઊભો રહ્યો. કંઈક બબડીને તે કોટેજની પછીતપણી ચાલ્યો. રાત્રિના સન્નાટામાં તેના બૂટના અવાજ સંભળાતા હતા. વરંડામાંના અજવાળાને કારણે તેનો લાંબો પડછાયો પણ અચલને દેખાતો હતો. જેવો તે ભીતને ખૂણે આવ્યો કે તરત જ અચલે કસીને સંત્રીને લાત મારી. લાત બરાબર તેના મૂત્રપિંડ પર વાગી હતી. પવનથી તોફાનમાં તૂટી પડેલી નાળિયેરીની માફક તે નીચે પટકાયો. તેના હાથમાંથી રાઇફલ છૂટી ગઈ. તેના ગળામાંથી કંઈક અવાજ નીકળ્યો. હોઠ પર ફીણનો ગોટો તરી આવ્યો. અચલે તેને ખેંચીને ભીતની લગોલગ સુવાડી દીધો અને તે દોડીને વરંડામાં પહોંચ્યો. બત્તી બંધ કરીને તેણે કમરાનું બારણું ખોલ્યું. પેલી ઓરત સ્તબ્ધ હતી. તે ફરી ચીસ પાડે તે પહેલાં અચલે તેનું મોં દાબી દીધું. બીજા હાથે કમરામાં બળતી મોટી બત્તી બંધ કરી. તેમ છતાં કમરામાં નાનો ટેબલ લેમ્પ બળતો હતો. અચલે એ સ્ત્રીનું મોં દાબ્યું. તે સાથે તે તેના પર ઢળી પડી. તે પાતળી હતી, પણ તેનું વજન ઠીક હતું. થોડાક ડગલા તેને ઘસડી તેણે તે સ્ત્રીને પલંગમાં નાખી. તેની બેહોશીથી પોતાની બધી સમસ્યાનો અંત આવી ગયો હોય તેમ તેના ચહેરા પર નિરાત આવી હતી. તે રૂપાળી ન હતી. સાદો ગંદો સાડલો અને ભરેલી ચોળી તેણે પહેરી હતી. તેની આંખો પરના પોપચા અને નાકનું ટેરવું લાલ થઈ ગયેલું હતું. અચલ વરંડામાં આવ્યો. આજુબાજુ થોડી તલાશ કરીને તે પાછો કમરામાં ગયો. તેણે એ સ્ત્રીને ખભા પર નાખી અને બહાર નીકળ્યો. તાત્યો ત્યાંથી લગભગ 200 કદમ દૂર સંતાઈને બેઠો હતો. અચલ એ સ્ત્રીને ઉચકીને તેની પાસે પહોંચ્યો. નાળિયેરના ઝૂંડ વચ્ચે ક્યાંક ચંદ્રના પ્રકાશના ધાબા પડતા હતા. આ તો મિસિસ ચિતલે છે, શારદા ચિતલે. તમે ક્યાંથી લઈ આવ્યા? એ કોટેજમાં હતી તાત્યા. આપણે વાત પછી કરીશું. તું આને ઉઠાવીને ચાલવા માંડ. તેને મારી મોટરમાં બેસાડજે. હું થોડી વારમાં તને મળું છું. ધ્યાન રાખજે, અચલે કહ્યું. તાત્યો તેને કંઈ સવાલ પૂછે તે પહેલાં જ અચલ પાછો કોટેજ ભણી સર્યો. ભીત પાછળ પેલો સંત્રી એમને એમ જ પડ્યો હતો. તેના શ્વાસોશ્વાસ સાથે મોઢામાંથી ફીણ નીકળતું હતું. તેની હાલત ગંભીર હતી. જે કમરામાંથી તેણે શારદા ચિતલે, કસ્ટમ અધિકારી ચિતલેની પત્નીને ઉઠાવી હતી, તે જ કમરામાં તેણે સંત્રીને નાખ્યો. પલંગમાંથી ચાદર કાઢીને તેના ચીરા કરીને તેને બાંધ્યો. ફીણથી ખરડાયેલા મોઢા પર તેણે કાપડનો કસો બાંધ્યો.
પલંગમાં નાખીને તેને બ્લેન્કેટ ઓટાડ્યો. કમરામાં બળતો લેમ્પ બંધ કર્યો. બારણે લટકતું તાળું બંધ કર્યું અને ચાવી દૂર ફંગોળી દીધી. સંતરીની ટોર્ચ અને ભીત આગળ પડેલી રાઇફલ ઉઠાવીને તે ટોર્કીના મુખ્ય મકાન તરફ સર્યો. આઉટહાઉસ જેવા કોટેજથી મુખ્ય મકાન ખાસ્સું દૂર હતું, પણ આખાઈ વિસ્તારની સુરત એવી હતી કે 100 માણસો પણ જો ત્યાં છુપાઈ રહ્યા હોય તોય એ ઝાડી અને નાળિયેરીના જંગલ વચ્ચે ખબર ન પડે. ટોર્કી મૂસાના મોટા મકાનની આજુબાજુ જગ્યા સપાટ હતી. થોડા અશોક, પેન્ડોલા, યુકેલિપ્ટસ અને ચીકુના ઝાડ ત્યાં ઉગેલા હતા. આજુબાજુ થોડા ભાગમાં ડામરની છો કરેલી હતી. જમણી તરફ એક મોટું ખવાઈ ગયેલું દેશી ઘાવ 2 થંભવાળું જહાજ પડેલું હતું. થોડાક હોડકા ઊંધા પડેલા તગારાની માફક ત્યાં પડ્યા હતા. ડાબી તરફ ગરાજો હતા, પણ ગરાજની બહારના ભાગમાં 2 જીપ ગાડીઓ અને એક ખટારો પાર્ક કરેલા હતા. એક જીપની પાછળ ટ્રેલર લગાડેલું હતું. ખટારા પર ષટકોણ એન્ટેના જેવું કંઈક દેખાતું હતું. ખટારાની કેબિનમાં લાઇટ બળતું હતું. એ કેબિનમાં 2 માણસો બેઠા હતા. તેમાંના એક જણે ઇયરફોન્સ લગાડેલા હતા, જ્યારે બીજો માણસ બેઠકને ટેકે ઊંઘતો હતો. ખટારામાંથી વિસલિંગ જેવો અવાજ આવતો હતો. ટ્રેલર જોડેલી જીપ સુધી જવાય તેવું હતું, કારણ જીપ ખટારાની આ તરફ હતી. અચલ ચૂપકીદીથી એ જીપ પાસે પહોંચ્યો. ટ્રેલર તાડપત્રીથી ઢાંકેલું હતું. હાથમાંની રાઇફલ ટ્રેલરના ટાયરે ટેકવીને તેને એક ખૂણેથી દોરડું છોડીને તાડપત્રી ઊંચી કરી. ટોર્ચ પર રૂમાલ નાખીને તાડપત્રીની અંદર તેને અજવાળું કર્યું. એક ક્ષણમાં તેને ખ્યાલ આવ્યો કે ટ્રેલરમાં શું હતું. તે ઘેરા વિચારમાં પડી ગયો. ટ્રેલરમાં લાંબા 3 ચકચકિત સિલિન્ડર પડ્યા હતા. તેના ટોપચા અર્ધગોળાકાર હતા. પાછલા ભાગમાં ચોરસ બ્લોકમાં ડાયલ જેવી ગોઠવણ હતી. સિલિન્ડર પર લાલ અક્ષરે લખેલું હતું, પણ તે વંચાયું નહીં. સિલિન્ડરની બાજુમાં ધાતુના 2 ચોરસ કાર્બોય હતા, જેના પર મોટા અક્ષરે HE એમાટોલ લખેલું હતું. તેની બાજુમાં 12 વોલ્ટની 2 ડ્રાય બેટરી અને કનેક્ટર પડેલા હતા. તેની બાજુમાં હેન્ડલવાળું પ્લન્જર પડ્યું હતું. અચલે તાડપત્રી ઢાંકી દીધી હતી. તેના છેડા બાંધતા તેના હાથ ધ્રુજતા હતા. મુંબઈના રાજાબાઈ ટાવરના ફૂરચા ઉડાવી નાખવા માટે ટ્રેલરમાંનો સામાન પૂરતો હતો. ટોર્કી શા માટે આવા એક્સપ્લોઝિવ લાવ્યો હશે? અચલના મનમાં પ્રશ્ન થયો, પણ એ વિચાર કરવાનો અત્યારે સમય ન હતો. તે મુખ્ય મકાન તરફ સર્યો. મકાનથી 15 ફૂટ દૂર યુકેલિપ્ટસના વૃક્ષોની હાર હતી. અચલ ત્યાં સુધી તો બરાબર પહોંચ્યો. મકાનનો પાછલો ભાગ બરાબર દેખાતો હતો. મકાન જમીનથી ખાસું ઊંચું હતું, કારણ આખા મકાનની તળિયે ભોંયરું હતું. ભોંયરામાં તોતિંગ એર કન્ડિશનર્સ ચાલતા હોય તેવો અવાજ આવતો હતો. મકાનના પાછલા ચોકમાં જમણી તરફ રસોડું હતું અને ડાબી તરફ વોશરૂમ્સ. ચોકની સામે દીવાનખંડ હતો. દીવાનખંડમાં મોટું ઝુમ્મર બળતું હતું અને આછું સંગીત ચાલતું હતું. દીવાનખંડની આજુબાજુના કમરાઓમાં પ્રકાશ ન હતો. ચોકને ડાબે ખૂણે નોકરો ઉપર જઈ શકે તે માટે બનાવેલી ગોળ સીડી હતી. ચોકની ફરતે કઠેડો હતો. એ કઠેડા પર ચડીને સીડી પર ચાલી જવાય તેમ હતું. મકાનના ઉપરના મજલે જમણી તરફના કમરામાં લાઇટ બળતું હતું. અચલે પહેલાં ઉપર જવાનું વિચાર્યું. જોકે તેને ખાતરી હતી કે જો ટોર્કી ઘરમાં હશે તો નીચે દીવાનખંડમાં જ હશે, કારણ કે તે તરફથી 2-3 માણસોની વાતચીતનો અવાજ આવતો હતો. કદાચ ટોર્કીની દીકરી ઉપરના માળે હોઈ શકે. રસોડામાંથી અને વોશરૂમમાંથી વાસણોનો ખખડાટ સંભળાતો હતો. અચલે નિર્ણય કર્યો. રાઇફલ ભીત સાથે ટેકવી તેના પર પગ મૂકીને તે ચોકના કઠેડા પર ચડ્યો. પછી રાઇફલના સ્ટ્રેપમાં પગ ભરાવીને તેણે રાઇફલ ઉપર લઈ લીધી. ઝબકારામાં તે ગોળ સીડી પર પહોંચી ગયો. સીડીના પહેલા 3 પગથિયા પર ચંદ્રનું અજવાળું પડતું હતું. બાકીની સીડી પર ભીતનો ઓછાયો પડતો હતો. તે સલામત સીડીના મથાળે પહોંચ્યો. બાલ્કની હતી. બાલ્કનીમાંથી 2 તરફ જતી ગલિયારીઓ હતી. અચલે જમણી તરફ જ્યાં ઉપર લાઇટ દેખાતું હતું તે બાજુ ડગલા માંડ્યા. તેનું ધ્યાન જમણી તરફ જે બારણામાં પ્રકાશ દેખાતો હતો તે તરફ જ હતું. તે ભીત સાથે ચંપાઈને એ તરફ પહોંચ્યો. બારણા બહાર એક ખુરશી પડેલી હતી. ખુરશી ખાલી હતી. બાજુમાં ટીપોય પર બિયરની બોટલ અને ગ્લાસ પડ્યા હતા. અચલને લાગ્યું કે ખુરશી પરથી હમણાં જ કોઈ ઉઠ્યું હશે. તેણે આજુબાજુ જોયું. કોઈ દેખાયું નહીં. ગલિયારીને છેડે બાથરૂમ હતી તેવું તેને લાગ્યું. ખુરશી આગળ થઈને તે બારણે આવ્યો. કમરાનું બારણું ખુલ્લું હતું, પણ ભારે પડદો લટકતો હતો. તેણે ધીરેથી પડદાનો એક છેડો હટાવીને અંદર જોયું. અંદર એક આદમી ચપ્પાથી સફરજન કાપતો હતો. તેણે હમણાં જ ખાવાનું પતાવ્યું હતું તેવું લાગતું હતું. અચલે આદમી તરફ જોઈ રહ્યો. તેનો રંગ કાળો હતો. ચહેરો સુરેખ, મોં પર લાલ, કાળા અને ધોળા વાળની દાઢી હતી. માથા પર મહેંદી નાખેલા લાલ કથ્થાઈ વાળ, સૂજેલી આંખો અને બરછટ બદન. તે ગમગીન લાગતો હતો. તેનું સમગ્ર ધ્યાન સફરજન કાપવામાં હતું. તેના હાથ સશક્ત હતા. સફરજન કાપતા પણ તેના બાહુઓના મસલ્સમાં ઝીણી થરથરાટી થતી હતી. તેણે સફેદ શર્ટ અને ભૂરું જીન્સ પહેર્યું હતું. અચલને ખ્યાલ આવ્યો કે તે કોણ હતો. અચલે રાઇફલ સંભાળી. ધીરેથી પડદો ખસેડ્યો અને અંદર પેઠો. પેલા દાઢીવાળા વૃક્ષ આદમીની આંખ ઊંચી થઈ. હાથમાં ચપ્પુ અને સફરજન એક જ સ્થિતિમાં સ્થિર થઈ ગયા. ટોર્કી? અચલ ધીરેથી બોલ્યો. કોણ છે તું? ક્ષણવાર ટોર્કી અચલ સામે જોઈ રહ્યો. હું તને લઈ જવા આવ્યો છું. મને લઈ જવા? ઘેરા અવાજે ટોર્કી બોલ્યો. હા,
લજ્જા સંન્યાલ મારી પાસે છે, તારો કાસમ અને સિરાજ પણ, ચિતલેની બૈરી પણ. શું તું પાગલ છું? ટોર્કી બોલ્યો. સમય બગાડવાની જરૂર નથી ટોર્કી. મને ખબર છે જહાજમાંથી અહીં શું ઉતરતું હતું. તે વિનાયકનું ખૂન કરાવ્યું છે. તે ચિતલેની બૈરી પકડી રાખી હતી જેથી... ધીરેથી બોલ, મને તારી વાત સમજાતી નથી. તું અંદર આવ્યો કેવી રીતે? તું અહીંયાથી બહાર નહીં નીકળી શકે. તું મૂરખ છું. હું કહું છું તું મૂરખ છું. તું ભાગ અહીંથી, તારું મોત આવશે. ટોર્કી બોલ્યો. તેના ચહેરા પર વિવળતા દેખાતી હતી. તે અચલની રાઇફલની પરવા કર્યા વગર ઊભો થયો અને બાણાની પાછળ ઊભો રહ્યો. અચલને નવાઈ લાગતી હતી. રાઇફલની નળીથી એ ડરતો ન હતો. તારું નામ શું? તે પોલીસને આમાંનું કશું કહ્યું છે? ટોર્કીએ પૂછ્યું. અચલ મારું નામ, અચલ રીખી. પોલીસને તારે જ બધું કહેવાનું રહેશે ટોર્કી. હવે વખત ના બગાડ અને બહાર નીકળ, અચલે કહ્યું અને રાઇફલની નળી તેની સામે ધરી. તું ગોળી છોડીશ? તને ખબર છે ધડાકાથી કેટલા માણસો અહીં દોડી આવશે? પણ તું ખતમ થઈ જઈશ, અચલે કહ્યું. તેનાથી તારો પ્રશ્ન પતશે નહીં, ટોર્કી બોલ્યો. દૂર ઊભો રહે, કોઈ આવતું લાગે છે. મલિક જ હશે, કહીને ટોર્કી બાણાની પાછળ ચિપકાઈને ઊભો રહ્યો. અચલે તેની સામે બંદૂક તાકી રાખી હતી. મૂરખની માફક બંદૂક ફોડતો નહીં, અલ્લાહ ખાતર, તે બોલ્યો. તે જ સાથે વિસલ વગાડતો કોઈ માણસ પડદો ખસેડીને અંદર આવ્યો. ટોર્કી, તે બોલ્યો. તેણે અચલને જોયો. તે તદ્દન નિશ્ચેતન ઊભો રહ્યો. એક સેકન્ડમાં જ ભયાનક વેગથી ટોર્કી ધસ્યો. સફરજન કાપવા માટેનું ચપ્પુ કમરાના પ્રકાશમાં વીજળીની માફક સહેજ ઝબક્યું. આટલા ઝનૂન અને આટલી તાકાતથી કોઈ માણસ બીજા માનવીને ચાકુ હુલાવી દે તેવું કલ્પી પણ શકાય તેમ ન હતું. અચલના હાથમાં રાઇફલ હતી. તેણે રાઇફલ ગુમાવી. એ અજબ દ્રશ્ય હતું. ટોર્કીએ પહેલાં આવનારની ગરદનમાં ચાકુ ખૂપાવ્યું હતું અને તે જ ક્ષણે અચલે રાઇફલને લાકડીની જેમ ગુમાવીને ઝીકી હતી. અચલે રાઇફલ ટોર્કીને મારવા માટે ઝીકી હતી, પણ કમનસીબે પેલા આદમીના ચહેરા પર જ ફટકો વાગ્યો હતો. એક જ ક્ષણમાં એ બન્યું હતું. પેલા માણસના ગળામાં ફળ કાપવાનું ચપ્પુ ગળા સુધી ખૂપી ગયું હતું. અચલ ટોર્કીને પકડે તે પહેલાં જ ટોર્કીએ પેલા મરતા આદમીને તેના પર નાખ્યો હતો. બીજી જ સેકન્ડે ટોર્કીએ પલંગ પરનો બ્લેન્કેટ પેલા આદમી પર નાખ્યો હતો. શું છે આ બધું? અચલ બોલ્યો. તૂટેલા ટેલિફોનના થાંભલાને પકડીને રાખતો હોય તેમ તેણે પેલા આદમીને ઝીલી રાખ્યો. ટોર્કીએ તેના પર બ્લેન્કેટ નાખ્યો હતો. તું શાંત રહે, ટોર્કી બોલ્યો અને તેને બાણું બંધ કર્યું. અચલે ધીરેથી પેલા આદમીને નીચે મૂક્યો. તે ત્રીજી જ સેકન્ડે ગુજરી ગયો હતો. અચલ હજુ કંઈ વિચારે તે પહેલાં ટોર્કીએ પેલા આદમીના ગળાની આસપાસ બ્લેન્કેટ વીંટાળ્યો હતો, જેથી તેનું લોહી કમરાની કાર્પેટ પર પડે નહીં. એ માણસ મલિક છે, હસન મલિક, લેફ્ટનન્ટ હસન મલિક, ટોર્કી બોલ્યો. પણ તે એને મારી નાખ્યો? ઓહ, અચલ બોલ્યો. હા, નહીં તો તું જીવતો ન રહ્યો હોત. હવે મને પ્રશ્નો પૂછવાની જરૂર નથી, ટોર્કીએ કહ્યું. વિનાયકનું ખૂન કોણે કર્યું છે તે મને ખબર છે. તે વાત પછી, કહીને ટોર્કીએ કાર્પેટના ખૂણે સંતાડેલું એક પરબીડિયું કાઢ્યું. આ એન્વેલપ લે, વાંચીને તે પ્રમાણે કરજે. આ બીજું કાર્ડ છે, કહીને ટોર્કીએ અચલને ઝડપથી બધું સમજાવ્યું. અચલ એ જહાજી સોદાગર સામે ઘડીભર જોઈ રહ્યો. ટોર્કીએ જે કહ્યું તે માની શકાય તેવું ન હતું. હવે ઊભો ના રહે, પહેલાં મલિકને વગે કરવો પડશે, કહીને તેણે બાણું ખોલ્યું. આજુબાજુ જોયું, ચોકમાં જોયું. મને મદદ કર. બ્લેન્કેટમાં વીંટળાયેલા મલિક નામના એ આદમીને અચલે અને ટોર્કીએ ઉઠાવ્યો. આ તરફ ઉપર, ટોર્કી બોલ્યો. ડાબી તરફની ગલિયારીમાં મકાનના છાપરા પર જવાની સીડી હતી. છાપરાની તળિયે અવાવરું એટિક માળિયા જેવો નાનકડો કમરો હતો. તેમાં ભાતનો ભંગાર પડ્યો હતો. મલિકના મરદાને ત્યાં ગોઠવીને બંને નીચે આવ્યા. તું કેમ નથી આવતો ટોર્કી? કમોન, અચલે કહ્યું. તું મૂરખ છું? ટોર્કીએ સવાલ કર્યો. એ માણસના ચહેરા પર પારાવાર ચિંતા અચલને દેખાઈ. તું ઝડપ કર, સમય ઓછો છે, ટોર્કીએ કહ્યું. સમય ખૂબ ઓછો હતો. ફરી વખત અચલે ટોર્કીને પોતાની સાથે ત્યાંથી નીકળી જવા કહ્યું, પણ તે માન્યો નહીં. ટોર્કીએ તેને જે વાત કહી હતી તે ભયાનક હતી. તે જો સાચી હોય તો ખરેખર સમય સાથે લડવું પડે તેમ હતું. અચલ ઝડપથી કમરામાંથી બહાર નીકળ્યો. દાદરના રમણામાંથી તેણે ચોકમાં નજર કરી. ગુડ લક, ટોર્કીએ હોઠ ફફડાવીને કહ્યું. મારી છોકરીથી વધારે કોઈ ચીજ આ દુનિયામાં કિંમતી નથી. અચલે કમરાની બારશાખમાં ઊભેલા વૃક્ષ ખારવાની આંખમાં દરિયાના ગરમ મોજા નિહાળ્યા. અચલે ડોકું ધૂણાવ્યું અને હાથમાં રાઇફલ લઈને દાદર ઉતર્યો. રસોડામાંથી હજુ કંઈક અવાજ આવતો હતો. જંગલી બિલાડીની જેમ તેણે આખું શરીર તંગ કર્યું, કાન સરવા કર્યા. પારાવાર ઝડપથી અને અતિશય સલુકાઈથી તે ચોક વટાવીને મકાનના પાછલા ભાગમાં દોડ્યો. સહી સલામત તે નાળિયેરીના ઝૂંડ વચ્ચે પહોંચી ગયો હતો અને એક ક્ષણ તે રાહત અનુભવતો ઊભો રહ્યો. જે કોટેજમાંથી શારદા ચિત્તલને તેણે ઉઠાવી હતી તે કોટેજનો સંતરી જ્યાં સુધી બંદીવાન હાલતમાં લોકોને ચડે નહીં ત્યાં સુધી તે સલામત હતો. નાળિયેરીના જંગલ વચ્ચેથી રસ્તો કરતાં કરતાં તેના મગજમાં ભયાનક ગતિએ વિચારો પસાર થતા હતા. ટોર્કીએ તેને આખી ઘટનાનું રહસ્ય કહ્યું હતું. હવે માત્ર ઝડપ જ અગત્યની હતી. લજ્જાને તેને ઘેર પહોંચાડી દેવામાં હવે કોઈ વાંધો નડવાનો ન હતો. પણ તે પહેલાં ટોર્કીએ તેને જે કાર્ડ આપ્યું હતું તે સરનામે જઈને
ઓર એક કામ પતાવી દેવાનું હતું. તે પતી જાય એટલે આખું કૌભાંડ ખુલી જશે તેની તેને શંકા ન હતી. 5 કલાકમાં જ તે પોતાની મોટર પાસે પહોંચ્યો હતો. તાત્યો કસ્ટમ અધિકારી ચિતલેની પત્નીને લઈને ક્યારનોય મોટર પર પહોંચી ગયો હતો. શારદા ચિતલેને તેને મોટરની પાછલી સીટમાં સુવાડી હતી. હજુ પણ તે બેહોશ હતી. અચલ સ્ટીયરિંગ પર ગોઠવાયો ત્યાં તાત્યો તેની બાજુમાં બેઠો. સૌપ્રથમ મોટર લઈને ચિતલેના ક્વાર્ટર્સ પર પહોંચ્યા. બાણું ખટખટાવ્યું. ચિતલે જાગતો જ હતો. છેલ્લા 3 મહિનાથી તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પોતાની પત્નીને કોઈ બાનમાં લઈ ગયું હોય અને પોતે પુરુષ થઈને કંઈ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે શું પરિતાપ ઉઠાવવો પડે તે તો અકલ્પ્ય છે. કોણ છો? ચિતલેએ પહેલાં અચલને જોયો અને પછી તાત્યાને. અત્યારે ક્યાંથી તાત્યા? સાહેબ, તમારા વાઈફ. મારી વાઈફનું શું છે? તે મારી ગાડીમાં છે, અચલે કહ્યું. વધુ સવાલ પૂછ્યા વગર ઘરને તાળું મારીને 1 જ મિનિટમાં તમે નીકળો. તમે મારી પત્નીને છોડાવી લાવ્યા છીએ. તમે સમય ન બગાડો. નહીં, તમે એને પાછી મૂકી આવો. તમે કોણ છો? તમને ખબર નથી ટોર્કી મૂસો કેવો આદમી છે? નહીં, એ બધાને મારી નાખશે. ચિતલે ન બોલવાનું બોલી ગયો હોય તેમ અટકી ગયો. ટોર્કીની તો ખબર નથી, પણ જો હું કહું તેમ કરવા માગતા ન હો તો મારે જરૂર ગોળી ચલાવવી પડશે. હવે પગ ઉપાડો, જલ્દી. કડક અવાજે અચલે હુકમ કર્યો અને મિનિટોમાં જ ચિતલે પોતાની પત્ની સાથે ગાડીમાં ગોઠવાયો. તેની પત્નીને જોઈને તે ક્યાંય સુધી રડ્યો હતો. તાત્યો કદી આટલી ઝડપે હંકારાતી ગાડીમાં બેઠો ન હતો. અચલ જાણે એમ્બેસેડરના પડખા ગતિથી જ તોડી નાખવા માગતો હોય તેમ હંકારતો હતો.